આ તમે જોઈ રહ્યા છો તે કુંભલગઢ કિલ્લાની અંદર આવેલો મહેલ છે, જે મહેલ કટારગઢના નામથી ઓળખાય છે, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનું મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદ મહેલ, કુંભ મહેલ અને આશરે 360 જેટલા મંદિરો આવેલા છે. રાણા કુંભાએ કુંભલગઢ કિલ્લો બનાવડાવ્યો હતો, એટલા માટે તેનું નામ કુંભલગઢ આપવામાં આવ્યું છે. કિલ્લાનું નિર્માણ અશોકના પ્રપૌત્ર જૈન રાજા સંપતિના ખંડેર પર કરવામાં આવ્યું હતું. રાણા કુંભા સિસોદિયા વંશના રાજા હતા. તેમને વાસ્તુકાર મંદાનાને કિલ્લાનું વાસ્તુકલા નક્કી કરવાનું કામ સોંપ્યું હતું. તેને બનાવવામાં લગભગ 15 વર્ષ જેટલો સમય લાગેલ છે. રાણા કુંભાનું સામ્રાજ્ય મેવાડથી ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું. પોતાના રાજ્યને સુરક્ષિત કરવા માટે રાજા કુંભાએ કુંભલગઢ કિલ્લા સિવાયના 31 બીજા કિલ્લાઓ પણ બનાવડાવ્યા હતા, જ્યારે એક અન્ય સ્થળ પ્રમાણે તેમણે પોતાના પૂરા સામ્રાજ્યમાં કુલ 84 કિલ્લાઓ બનાવડાવ્યા હતા. 13 પહાડો ઉપર બનેલ કિલ્લાની લંબાઈ 36 કિલોમીટર છે, જેને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. કિલ્લાની દિવાલ એટલી પહોળી છે કે એક હરોળમાં 8 ઘોડા એકસાથે ઊભા રહી શકે. કિલ્લામાં 7 દરવાજા છે. કિલ્લામાં અનેક મહેલ, મંદિર અને ઉદ્યાનો છે. જે કુંભલગઢ કિલ્લાના રસ્તાઓ ગોળ ગોળ રસ્તાઓ આવે છે અને આસપાસ ગાઢ જંગલ છે. આ વિસ્તારો ઐરત પોલમાં ખીલે છે, જ્યાં વોચ ટાવર અને હલ્લા પોલ, હનુમાન પોલ વગેરે પોલો આવેલા છે. કુંભલગઢ કિલ્લો રાજસ્થાનના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોમાંનો એક છે. આ કિલ્લાની અંદર 360 મંદિરો આવેલા છે. તેમાંનું મુખ્ય મંદિર મહાદેવનું મંદિર છે. તેનું વિશેષ મહત્વ છે. કુંભલગઢ કિલ્લામાં તમે આવો એટલે આ મંદિરોના પણ દર્શન કરવા. તમે જોઈ શકો છો કે આ દિવાલો કિલ્લાની એટલી મજબૂત છે કે તેને દુશ્મનોનું આક્રમણ કરે તો કિલ્લાની અંદર લોકો સુરક્ષિત રહી શકે. ને ફરતી બાજુ મંદિરો પણ આવેલા છે. જૈન મંદિરો પણ છે અને મહાદેવનું મંદિર પણ છે. હિન્દુ મંદિરો છે ને જૈન મંદિર પણ આવેલા છે. આ કિલ્લાની દિવાલ છે તે ચીનની દિવાલ પછીની બીજા નંબરની દિવાલ છે. એવી પણ માન્યતા છે કે આને તમે સ્પેસ સ્ટેશનમાંથી પણ જોઈ શકો છો. કિલ્લાની દિવાલ રહે તે ઉપરથી પણ દેખાય છે. ને આજુબાજુમાં છે તમે પહાડો અને જંગલો આવેલા છે, જેથી આ કિલ્લો રહ્યો એ સુરક્ષિત માનવામાં આવતો. ને કિલ્લાની બનાવટ એવી કરવામાં આવી છે કે તેના રસ્તાઓ છે તે આંટીઘૂંટીવાળા છે, જેથી આક્રમણ સમયે દુશ્મનો પણ તેને કિલ્લા ઉપર ચડાઈ કરે ત્યારે તેને રસ્તો મળતો નહીં અને દુશ્મનના આક્રમણથી સહેલાઈથી બચી શકાતું હતું. આ કિલ્લાને દુશ્મનોના આક્રમણથી બચાવવા માટે, સુરક્ષા માટે તોપો પણ રાખવામાં આવતી હતી. આ તોપો રહી તે લાકડાના વ્હીલ ઉપર એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય તેવી બનાવટની બનાવવામાં આવેલ હતી. દુશ્મનોના આક્રમણ વખતે દુશ્મનો ઉપર સામે પ્રહાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો. તમે જુઓ કે નીચે લાકડાનું બેઝ બનાવેલ છે અને ઉપર તોપો રાખેલી છે, જેથી સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય અને દુશ્મનો કિલ્લાના કોઈ પણ ભાગમાં હુમલો કરે તો એ સાઈડ તોપો છે તે લઈ જઈ શકાય. આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે બતાવવામાં આવેલ છે કે દિવાલની ફરતી બાજુ કેવી રીતે ખસેડવામાં આવતી. તેમાં બળદનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને માણસો દ્વારા પણ ખસેડી શકાતી હતી. આ છે તે કિલ્લાની અંદરની દિવાલો છે. દિવાલો પણ બહુ પહોળી અને મજબૂત બનાવવામાં આવી છે. અહીંથી સૈનિકો છે તે દુશ્મનો ઉપર નજર રાખી શકતા અને આક્રમણ સમયે દુશ્મનો ઉપર પ્રહાર કરી શકતા હતા. કિલ્લાનો જે ઊંચો ભાગ છે સુરક્ષા માટેનો, તેમાં તમારે પગથિયા મારફત તમે પણ ઉપર જઈ શકો છો. આ છે તે સૈનિકો માટે સ્પેશિયલ રક્ષણ માટે બનાવેલું હતું, જેથી અહીંથી વોચ ટાવર જેવું કામ કરતું. એટલે અહીંથી દુશ્મનો ઉપર નજર પણ રાખી શકાતી અને આ જે ખાંચાઓ આપેલ છે તેમાં બંદૂકો દ્વારા તેમાં છે તે આક્રમણ પણ કરી શકાતું હતું.
આ તમે જુઓ ત્યાંથી ઉપરથી છે નીચે સુધી માણસ જે છે ટાર્ગેટમાં આવી શકે ને કિલ્લાના ઘર ને બધું પણ નજર રાખી શકાતું હતું ને જંગલમાં પણ અહીંથી જ જોઈ શકાય કે જંગલમાં શું હલચલ થાય છે. આ તમે જે જોઈ રહ્યા છો તે છે ઉપરથી પ્રહાર કરવા માટે, જેમાં આમ બંદૂક તમે રાખી નીચે કોઈ માણસને ટાર્ગેટમાં લેવો હોય તો લઈ શકો અને સામે જે સૈનિક છે તેનો પણ બચાવ થઈ શકે, કેમ કે પથ્થરથી બનાવવામાં આવેલ છે આડી, એટલે સૈનિકોને કોઈ નુકસાન ન થાય અને નીચે દુશ્મનો ઉપર હુમલો આરામથી કરી શકે. આ છે તે કિલ્લાનું બીજું પ્રવેશ દ્વાર છે. અહીંથી તમે કિલ્લાની અંદર આવી જાઓ એટલે બીજા પ્રવેશ દ્વારમાં અંદર આવવું પડે છે. આ છે તે કિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેમાંથી સૌપ્રથમ તમે અંદર જઈ અને કિલ્લામાં પ્રવેશ કરી શકો છો. પહેલું પ્રવેશ દ્વાર તો સામાન્ય પ્રજા માટે છે, પછી બીજા પ્રવેશ દ્વાર તમે